અમદાવાદ દહેગામ રોડ ઉપર કેનાલનો બ્રિજ ક્ષતિગ્રસ્ત. રાયપુર પાસે નર્મદા કેનાલના બ્રિજના સાઈડની પેરાફિટ તૂટી. પોલીસે 1-2 રસ્તો કરાવ્યો બંધ. ખેડામાં યુવકની હત્યાથી ચકચાર. રધવાણજ ગામે તાપણું કરતા 24 વર્ષીય ભાવિનને તલવારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે શરૂ કરી તપાસ. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ. 26 થી 28 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણનું અનુમાન. પ્રધાનમંત્રી મોદી કુવૈતના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત. પીએમ મોદીને 20મી વખત મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન. યુપીનું પુરાતત્વ વિભાગ એક્શનમાં. ચંદૌસીમાં પ્રાચીન બાબલી કુવાનું ખોદકામ થયું શરૂ. સુરંગની સાથે એક પ્રાચીન ભોંયરું હોવાનો પણ અંદાજ.